શંભુ, આ સમિટીમાંથી બિયારણ અને ખાતર આવી ગયું કે નહીં? હા, જઈને જટ લઈ આવ, પાછું પૂરું થઈ જાય ત્યાં. અને કોઈ ના પડે તો મને કહેજે પાછો. અરે મજા આવી ગયો ભાઈ, સાચું કહું તમને મોટા તો કેવી મજા આવી ગઈ. એક નંબર ફિલ્મ હતું પણ કાંઈ ન ઘટે હો. હે આપણે પાસે ને કાલે નવું ફિલ્મ આવી પાછું જોવા જવાનું છે આપણે. આમ ઓલું કરે ઈ કયું ઝુકેંગા ને મજા જ આવી ગઈ. ફાઇટ કેવી હતી, ફાઇટિંગ કેવી કરતો હતો. અમારે તો ઓલો કેટલો ઉલ્લેખ છોટા કવાડાના ઘા કરે હો. પણ ઓય, એ બધા પ્લાસ્ટિક ક્યાં ખેલ હોય, સમજ્યા? એ જે દેખાડે નહીં સાચું ન હોય. બાબા તમને આમાં શું ખબર પડે? આમ ઈ ઓલો અલ્લુ અર્જુન હે હા, કે અમે આમ કામ આમ આલે આમ કવાડી પણ સાંભળ, ઓલા બાપા હું કામ કે ખબર, એના વખતમાં ઓલા આમ હાલતા ખાલી જાડવાની આજુબાજુ એટલે એ છે ને, હવે જોતરાનો નહીં હોય, નકર છે ને ઈ આમ ત્રાહો હાલે. હાચે હાચ ખબર તો નહીં. આ તમારે છે ને બાપના ફદિયા છે ને, એટલે ફિલ્મો જોઈને મોજ કરવી છે. ખેતરમાં જઈને કામ નથી કરવા. ખેતરમાં તો બાપા મજૂર રાખ્યા છે કે નહીં? હે તો મજૂરને મજૂરી આપી, એ એક ધર્મનું જ કામ છે. હવે અમે કામ કરશું તો મજૂરી નહીં આવે, તેને ખાવાનું ક્યાંથી મળશે? એટલે અમે છે ને ધર્મનું કામ કરીએ બે ભાઈ. એ મજૂર ભલે કામ કરતા વાડી અને ખેતરે, પણ વાહે રહેવાથી છે ને ખબર પડે કેટલું કામ કરે છે, કેમ કરે છે એ બધું, અને કામ લેતા આવડે આપણને. અને આમ જુઓ, સાંભળો એક વાત, આ અટાણે જે 50 વીઘા જમીન છે ને, એ મને મારા બાપ દાદાએ કઈ વારસામાં નથી દીધી, સમજી ગયા? મારી પાસે માંડ 8 વીઘા હતી, અને આ કાંડાની કમાણીથી કાળી મજૂરી કરીને મેં 50 વીઘા જમીન કરી, સમજ્યા? અને જો આમ ને આમ તમે પતંગ દિવાળિયા કરતા રહો ને તો પૂરું થઈ જાય પાછું. નહીં બધે તમારી હાટું હોતન. અરે બાપુ, પણ તમે કેવી વાત કરો છો? તમે જ કીધું ને 50 વીઘા જમીન છે. હવે 50 વીઘા જમીન હોય તો આપણે વળી કઈ કામકાજ કરવાની જરૂર થોડી પડે આમાં કઈ. નોંધ પડે ને. અને બીજી વાત, 50 વીઘા જમીન આખા ગામમાં કોઈ પાસે છે, આપણે એક પાસે છે. હે તો પછી આપણે શું કામ કરવું જોઈએ? 50 ને 100 વીઘા કરીને તમારે ક્યાં જવું છે? હે એ કામ ન કરો તો કાંઈ નહીં, પણ દાડિયાની વાહે તો રહ્યો, અને ખેતરમાં ધ્યાન તો આપો. ક્યારે પાક લેવાનો છે, ક્યારે ખાતર નાખવાનું છે, ક્યારે પાણી પાવાનું છે, આટલું તો કરી શકો કે નહીં તમે? પણ હવે રાખ્યા છે મજૂર, શું કામ આપણે? હે મોટા મજૂર આપણે શું કામ રાખ્યા? ભાગ્યો રાખ્યો, ચોથા ભાગે ભાગ આપી દઈ છે. અને તો પછી આપણે અહીંયા જવાની ડોકું, હું તો કહું ડોકું દેવાય, અહીંયા ન જવાનું હોય. એટલે તમારે શું છે, બસ આ ફિલ્મ જોયા કરવી છે એમ ને? અને ઓલા કલાકારો ઓલા કેમેરાની ટેકનિક પ્રમાણે એ હવામાં ઉડતા હોય અને ઉપરથી ગઠ્ઠોલિયા ખાતા હોય અને ઉપરથી આમ ગુલાટો ખાતા હોય, એને જ જોવા છે ને. પણ ખેતરમાં જાઓ, એક ઠેબુ વાગે ને તો ખબર પડે કે ખેતરમાં કેમ હલાય છે ઈ. એટલે તો નથી જતા અમે. ઠેબુ વાગે ને વાગે ખોટું જવું અહીંયા. હે આને બોલો કઈક જાહેરના ખાપા વાગ્યો હોય તો કેવું? એલા એક વરસ દીએ પગ હારો થાય. અને બાપા હું તમને શું કહું, આપણે મજૂર તો રાખ્યા છે, હે એ કામ કરે છે ને, તો પછી આપણે શું કરવાની જરૂર છે? એટલે તમે ખેતર જવાનું વારા ઘડી અમને ન કીધા કરો. અને એક મહત્વનું કામ યાદ આવી ગયું છે. કાંઈ વાંધો નહીં, બસ કરો. હું કામ પતાવી આવું બસ. તમે તમારા મહત્વના કામ પતાવો, અમને બે ભાઈ શું કામ રોકટોક કરતા છો ખોટા હાવ? આય એ મોટા આ બાપાને આ શું પૂછ્યું છે? નકરું આમ ટક 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 જ કર્યા કરે. આપણે હવે કામ કરી ન કે હવે આપણા બાપને 50 વીઘા જમીન અને 50 વીઘાના ખાતેદાર હોય અને આપણે કામ કરી હારા લાગી. હે આપણે છે ને ગામમાં આમ હીરો જેવા થઈને ફરીએ છીએ ને, મને લાગે બાપુથી જોવાતું નહીં. બરાબર ફરેકલ ભાઈ હોત ભાઈ. હા, ઝુકેંગા નહીં. નહીં. બાકી મજા આવી ગઈ હોય મોટા. ખરેખર તને આવડે હો મનકા, પણ મને હસવાડું નથી આવડતું આ બધું. હું તો જોવાની કોશિશ કરું ને શીખવાનું કરું ને તો મને આવડે નહીં. પેલો ડાયલોગ કેવો મસ્તીનો બોલ્યો તો, શ્રી વલ્લી મેરી બાઈકો. હા. હે મને મજા આવી ગયો. મારે છે ને રાધાની હારી ડાયલોગ મારવો જો તમે. એ વાત તારી હાચી હો નનકા. ખરેખર તમારી જોડી એક નંબર છે. થોડી તો તમારી એક નંબર છે ભાઈ, પણ મારા ભાભી સામે ન બોલતા હો, નકર લેવા દેવા કે છે ને પુષ્પા ન્યા ઝૂકે ગા પાછા હો. અહીંયા પુષ્પા ઝૂકી જ જાય છે એટલે હું કઈ બોલતો નથી. મારું તો કઈ હાલવા દે નહીં. તમે છે ને આ ડાયલોગ ને મારતા નહીં પાછા, નકર મારા ભાભી ધૂળ કાઢતા. અરે કહેવા હે નહીં કે અમે બે ફિલ્મ જોવા ગયા થાય એમ. એ વાત એ હાચી. હું તમને શું કહું, તમે બે જ બેહો, હું જરાક ડાયલોગ મારતો હોઉં. હે જા મોજ કે દાદા છોકરો ઘરમાં હોય તો બોલાવે ને. સાંભળું છું મેં. શું કામ હતું બોલો? હવે બોલવા જેવું તો મારે ખરું.
તને જણાવવું પડે ને, હું અગત્યનું કામ પતાવવા ગયો તો ખ્યાલ છે ને? હા, તમે બોલો એટલે હવે મારે બોલવું જ પડશે, અને એ તો મારી ફરજમાં આવે છે. તમે બાપ છો તો પણ બોલો નહીં એટલે તો બોલાયો મને કઈક કહેવા હાટું. પણ જે કામ હોય ઈ કયો ને. કામ કાંઈ નથી, બસ મારે તને જણાવી દેવાનું છે કે જે અગત્યનું કામ કરવા હું ગયો તો એ પૂરું કરીને આવી ગયો છું. અરે બા, આ મારા બાપાને સમજાવો નહીં, આ ગોળ ગોળ જ વાત ફેરવા કરે. આખા ગામમાં છે ને આમ ગોળ ગોળ ફેર્યા કરે ને તો ઘરમાં છે ને સકડી મારવાની ટેવ પડી. હું એને ઈજ તો કહું છું કે ભાઈ જે હોય ઈ બોલો ને. તો સાંભળો, 50 વીઘા જમીન હું વેચીને આવી ગયો છું. હા, હું વાત કરો છો? હું વાત કરો છો બાપા? 50 વીઘા જમીન તમે વેચી નાખી? હા, મારા બાપ દાદાએ આપેલ જમીન અને વધારી હતી મારા કાંડાની મૂડી હતી, એટલે મારે કોઈને પૂછવાનું નહોતું. વેચી નાખીને બેંકમાં રૂપિયા મૂકી દીધા. પણ વેચવાની જરૂર શું હતી તમારે આ જમીન? એને શાંતિથી છે ને વ્યાજ આવશે અને હું ખાઈ પીને આરામ કરે, કોઈ જાતની ચિંતા નહીં. પણ બાપુ હવે આપણે શું કરશું? જમીન હતી એટલી બધી તમે ફૂકી મારી. ફૂકી નથી મારી, સારા ભાવે વેચી દીધી છે. અને હવે જમીન રાખવાનો ફાયદો શું હતો? તમે તો ના પાડી કે ખેતરમાં કામ કરવાની અમારે શું જરૂર છે. હવે જ્યાં જરૂર જ ન હોય તો એ વસ્તુ રાખીને ફાયદો શું ભાઈ? હે, પણ તમે વિચાર તો કરો, હવે આ 2 છોકરા છે અને જમીન તો થોડીક તો જોઈ ને. હાવ જમીન વગરના શું કરશો? તું એમ કહે છો કે 2 છોકરા છે, પણ જો એક તને વાત કહું, આ કમાવ છોકરા હોય ને તો આપણી મૂડીની શું જરૂર એને? અને ઉડાવ હોય તો આપણી મૂડીની જમીન હોય એ આમે ઉડાવી નાખવાના હોય, એના કરતાં આપણે જ ન વેચી નાખવી અને જલસા કરવી. પણ બધી વાત હાસી, પણ જમીન હોય ને તો એમાંથી કેટલી આવક થાય ખબર છે તમને? આપણા ઘર હાલે, આપણે દાણા વેસાત ન લેવા પડે. એ મહેનત કરવી પડે, એમાં રાત દિવસના ઉજાગરા કરવા પડે, પરસેવો પાડવો પડે, તો એ જમીન છે ને કાંઈક ઉપજ આપે. કાંઈ ન કરો ને તો એમાં ઘાસ ફૂસ જ ઉગે, એમાં પાક ન ઉગે. પણ આ થાય એટલી મહેનત તો બે કરે જ છે ને. અને આ દાડિયા હોય ઈ કરે છે. તું રહી માં, એટલે બસ પોષા કર. આ અડધી કમજોરી તો છે ને આ તારા લીધે જ આ છોકરાઓ છે ને નમાલા પાક્યા છે. આ કાંઈ નમાલા નથી, આ છે ને તમારી ઉપર ઉતરાશ દે. મારે થોડું તો કામડા હોત મારી જેમ. મારે કામ છે બાપુ. રાજ, હવે ભાગતા ફરો તમ તારે. વાહે છે ને પૂછડીએ આગ લગાડી દીધી છે મેં તમને. પણ આવું નહોતું કરવું તમારે. મને તો થોડું પૂછવું તું. આ ડાયરેક્ટ વેસીને આવી જાય. લ્યો જમીન વેસી નાખી. તે તને ખાવાના ખૂટે ને તેથી મને કહેજે તું. હો, ખાવાના ન ખૂટે કાંઈ નહીં, પણ વાહે વારસામાં જમીનું તો જોઈ કે નહીં? એ મારે છે ને કાંઈ આપવાનું નહીં. કપૂત હોય તો કમાવું શું કામ, અને સપૂત હોય તો શું કામ કમાવું? સપૂત એની રીતે આપોઆપ કમાશે, મહેનત કરશે, પૈસા ભેગા કરશે અને પોતાનું જીવન ગુજારશે. અને કપૂત હોય તો એ ભેગા કરેલા રૂપિયા છે ને વાપરીને પૂરા કરશે. મને નથી લાગતું મારા દીકરાઓ છે ને એની આપમેળે મહેનત કરીને કંઈક નવું સર્જન કરી શકે, કંઈક રૂપિયાના માલિક બની શકે અને સારું જીવન જીવી શકે. બહુ થયું, આપણે જમીન વેચી નાખી, પૂરું થઈ ગયું. એ તમે બાપ છો, તમારે એને શીખવાડાય. ખેતર લઈ જઈને કે બટા આમ કામ કરાય એમ એ નાના શીખવાડો ને તો. ટીકલા નથી, બેયના લગ્ન થઈ ગયા છે, વહુ છે બેયના ઘરમાં. હવે આવશે ઘરમાં છોકરાઓ બીજા, બાપ થઈ જાય તોય ખબર ન પડે તો પછી પૂરું થઈ ગયું. એને શીખવાડો ને તો બધું આવડે. પણ તમે છે ને એને રાડું નાખો ને એટલે ઈ ઘરે વહી આવે. હવે શીખવાની ઉંમર મને લાગે છે એની પૂરી થઈ ગઈ છે, એટલે તું છે ને એને બહુ આળપંપા કરવાનું રહેવા દે. મેં જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. સારું, આમે તમે ક્યાં કોઈ દી મારી વાત માની છે તો માનવાના છો. મારો રાજ ક્યારનો એને ક્યાં મોકલ્યું છે, હજી આવ્યો નહીં. હે કાનુડાન કેજો હે મોટા. ના તું એલા ગામમાં રખડશો. અરે હું ગામમાં ગયો તો. આપણા ગામમાં સાંજે છે ને આજ રામા મંડળ છે એલા. ત્યાં ઓલા બધા આવ્યા હતા જોવા, માંડપ કેમ નાખવાની બધું પૂછતા હતા. અલા ભાઈ રામા મંડળ તો જોવા જાવ પણ આ ઉપાધિ ઊભી થઈશ. એટલે ભાઈ ઉપાધિ ને તો આપણે રોજ ઉપાધિ જોઈએ, ઉપાધિ છોડો ને. પણ રામા મંડળમાં તો આપણે છે ને બે ભાઈ સાંજે જવાનું છે, આજ રાતે છે બરાબર જોવા. આમ પણ બરોબર ઉપાધિ એટલે હેની ઉપાધિ આવી પછી? એ આવી મોટી એટલે ખબર તું સાંભળ તો ને. હેની ઉપાધિ આવી મને કયો?
આપણા જીવનમાં ઉપાધિ આવી ખોટું કહેવાય. આ મને છે ને ગામમાંથી ખબર પડી એટલે તને કહું છું. આ બાપુ એ 50 વીઘા વેચી નાખી છે વાડી. હે હા ગાંડા થઈ ગયા લાગો હવે. બાપા હું કામ વાડી વેચી નાખે? અરે વેચી નાખી. પણ બાપાએ વાડી વેચી હું કામ નાખી એમ કહું છું. આ મને તો એવું લાગે છે કે હંધાઈ રૂપિયા ભેગા કરીને બેંકમાં મૂકી દે ને બેઠા બેઠા વ્યાજ ખાહે. લે અરે આપણી પાસે આ વા કમાવાનું કે ખાવા વાડી સિવાય કાંઈ નથી, તો હવે આપણે શું કરવી? કદાચ બાપાએ વાડી વેચી નાખી હોય તો? હે વાત એ તારી હાચી, એ તો મેં કઈ વિચાર કર્યો નહીં. પણ બાપાને હું હોય તો વાડી વેચી નાખી એને કોને ટાયા કરતા વાડી વેચવાનું? મને હંધી ખબર પડી ગઈ છે હું કામ વેચ નાખી ની. શું કામ? એ આપણે બે અહીંયા ડોકાવાય નહોતા જતા. આ જો ખોટું ખોટું રીતે વાડીએ ગયા હોત ને મજૂરનું ધ્યાન રાખવા તોય આ દી નો આવત. એ વાત હાચી હો મોટા. હા આપણે હાચે તો આપણે પગ ઉપર કુવાડો માર્યો છે મને એવું લાગે. આ બાપાએ વાડી વેચી નાખી. હવે આપણે પાસેથી કાંઈ કટકીના પૈસા નહીં આવે. હવે ફિલ્મ જોવાય નહીં જવાય, નહીં મોજ કરવાય જવાય. શું કરશું હવે? ગામમાં મસ્તાન જેવા ફરીએ નહીં એકી, અહીંયા ગલે નામાય ઉધારે નહીં દે કોઈ. ઓલાને મારે આપણે 3500 રૂપિયા દેવાના બાકી છે. હે ઈવડો એ મારો બેટો પીલો બહુ ખતરનાક છે. નીલ્યો કઈ ઓછો નહીં, એ ઊભા રાખે આપણને જ્યાં હોય ત્યાં કે લાય મારા રૂપિયા, લાય મારા રૂપિયા. સોડાનું બિલે 1500 રૂપિયા થઈ ગયું નીલજાનું. હા મોટા આ ખોટું થયું છે આપણી યારે. હવે આપણે શું કરવાનો રસ્તો કરવો પડશે. મને થોડુંક થોડુંક તો સમજાય છે હો. શું સમજાય? આ બાપુ કઈ નીકળ્યા હતા તને ખબર છે? મહત્વનું કામ. હા મહત્વનું કામ એટલે એને વાડી વેચવા જ ગયા થાય. હા આપણે બે ભાઈ વાડીમાં ધ્યાન નહોતા દેતા ને એટલે એને બધું ફના ફત્યા કરી નાખ્યું અને આપણને રોડે ચડાવી દીધા છે. વેસી તો કાંઈ વાંધો નહીં, પણ હવે આપણે શું કરશું જમીન વગેરેના એમ? અને આ રૂપિયા નાખશે ક્યાં બાપુ? મને તો એ હળ નથી ઉઠતી. આપણને મન નથી લાગતું કે એક રૂપિયો દે એમાંથી. એ વાત સાચી છે. આપણને તો કોઈ દે બાપા કાંઈ નથી. આપણે કામ જ એવા કર્યા છે ને બહુ સારા. હે બહુ કામ કર્યું ને આપણે. કહેતો હતો તમને હાલો વાડીએ જઈએ, પણ તમે જ ના પાડતા જ્યારે હોય ત્યારે. નનકા આમાં શોખ જ એવા હોય ફિલ્મ જોવાના ને તો શું કરવું? પાછા બાપુએ કીધું તું અત્યારે ખબર ને કે મારા બાપ દાદાએ જ ખાલી 8 વીઘા દીધી હતી, મેં મારી મહેનતે 50 વીઘા કરી હતી. હા એટલે જ આપણને છે ને મજા સખાડવા જ આ કામ કર્યું છે. એણે કીધું જ હતું આપણને આ પસાની 5 ન કરતા. હા બાપાએ તળિયા ઝાટક કરી નાખ્યું. હું પેલા હકા ભાઈને નથી કહેતા કે મારા બાપે 700 વીઘા વેચી નાખી, બાપડા બાપાએ 50 વીઘા વેચી નાખી. અને આપણને નનકા મને નીંદતા અને દાડિયું કરતા નથી આવડતું હો, હું હાસું કહું છું. જાણે હું તો એમાં શું કહેવાય આમ બધા એના શીખીને બેઠો એમ વાત કરો છો. મેં કોઈ દી આમ કર્યું છે તો મને આવડે? મને તો હસોડું એમ ખરોપિયો ને દાંતરડું ને દાંતરડી ને એવું પકડતા મને નથી આવડતું. એટલે જો આ દી મને લાગે છે કે હવે આગા નથી દાડિયું કરવાના. દાડિયું કરવી પડશે. ગુંડા હાલ થઈ ગયા છે આપણા બાપુએ છે ને નો કરવાનું કરી નાખ્યું ને આપણને બેને રોડે ચડાવ્યા. આનો કાંઈક રસ્તો કરવો પડે મોટા. બાપાને સમજાવવા પડશે વાડી વેચાની પાછી લઈ લે. હા જો વાડી વેચાઈ ગઈ તો આપણે રોડે નહીં પણ કૂવામાં ઉતરવાનો વારો આવશે. પાવડું તેલે માગવા જવું પડશે કોક પાસે, મને તો એવું લાગે છે. ઓલા જેવું થયું કે પુષ્પા ઝૂકે કે નહીં, આજ બાપાએ ઝુકાઈ દીધો. બાપાએ પુષ્પાની પથારી ફેરવી નાખી. તું સોટ્યો છો પુષ્પા પુષ્પા. એ મને થોડી ખબર છે બાપા વાડી વેચી નાખશે એમ વાત કરો છો તે પુષ્પા પુષ્પા. આ તો ફિલ્મ જોયું છે તો જરાક પાવર ચડી ગયો હતો. અને હવે બાપુએ ઉતાર નાખ્યો. હા ગમે એમ તો બાપ રહ્યો ને ભાઈ, એને ખબર જ હોય ને કે આપણા કપૂ તો ક્યાં લશ્કર લડે. હવે મોટા હવે શું કરવું? બસ જો આજ કહેવા તને મેં બોલાવ્યો તો મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. મને તો છે ને આ નરસિંહ કાકાની મંગા કાકાની વાડી જ દેખાય છે દાડીઓ કરવા, બીજું કાંઈ દેખાતું નથી. હે ભગવાન, આપણે બે ભાવા કપડાં પહેરીને દાડીઓ કરતા કેવા લાગશું? હે અરે થૂથું કરશે ગામના લોકો, કારણ કે ગામમાં હંધાય આપણી પાસે માવા ખાતા હતા ને હવે આપણે માંગીને ખાવું તો કેવા લાગશું? જો મોટા આનો રસ્તો કરવો પડે, બાપાને મળવું પડે. હવે બાપાને મળવું જ પડે. તો અહીં ઊભો હું હાલ. હાલો. એટલે આ હું બેઠી છો? તો શું કરું ભાભી, આ બળતરાસ માથે એટલે આવીને ઊભી રહી ગઈ છે. કા વળી શું થયું? આ તમને કઈ સમાચાર નથી મળ્યા લાગતા? શેના હમાસાની વાત કરસ તું? એટલે જ કહું થોડુંક ઘરમાં ધ્યાન દ્યો ને તો હંધી વાત ખબર પડે. આની ક્યાં અત્યારે જરૂર છે ભાભી? તમે દરજીની દુકાને દેવા જાવ છો,
હા તમને ખબર છે પણ બોલ તો ખબર પડે ને. આ બાપુએ જમીન હતી ને આપણી એ હંધી વેચી નાખી. હે? હા આ આપણે 50 વીઘા જમીન હતી ને એ બાપુએ હંધી વેચી નાખી. 50 વીઘા જમીન વેચી નાખી. થયા હું હવે આપણે કરીશું હું મને તો એ નથી સમજાતું હવે. હા આપણું ઘર કેમ આવશે? આપણે હંધાઈ ખાવા પીવા ક્યાં જાઉં? માગવાનું. આપણા ધણી તો કઈ શું કીધું તમે? માગવા જવાનું, બીજું તો હું એ કાંઈ. ભાભી આ કેવી વાત કરો છો તમે? હજી મારા માવતર છે ને એ હારા 100 રૂપિયાવાળા. હજી મારા બાપાને ઘેરે ખાધે ખોટ નથી. હજી એવો વખત નથી આવ્યો કે હું માગવા નીકળું. એટલે પિયર વયું જવાનું. તો એ તો એમ જ કરશું ને. આ બે ભાઈઓ નહીં કમાવ તો પિયર જ જવાનું થાય ને. બીજો રસ્તો કયો લેવો આમાં? જો તું વહી જઈશ ને પિયર તો હુંય વહી જાય. હું અહીં નથી રહેવાની. એ તમારે જેમ કરવું એમ કરો ભાભી. એ તમારા બે મણાનો પ્રશ્ન છે, મારો નથી. મને તો મારી ખબર છે. આ બાપુએ હાસીને જમીન વેચી નાખી હશે ને તો હું જો તમારા દેરને કે એ કામે ચડે તો ભલે, કામે નહીં ચડે ને તો હું તો વહી જાય મારા પિયર. મારા બાપને ઘેરે જાહો જલાલી છે, કોઈ વાતની ઉપાધિ પણ નથી. એ માવતર તો છે ને જાહો જલાલી તો છે જ, પણ આમ જાહું ને પિયરે તો આબરૂ નહીં છે. આમાં આબરૂ જેવું રહ્યું છે ક્યાં? બાપાએ બે દીકરાને પૈસા વગર જમીન તો વેચી નાખી છે. બાકી હાચા જમીનના વારસદારા બે દીકરા હોય, હાચે ખોટે પૂછવું તો જોઈએ જ ને. અને આમે હવે ક્યાં ગામમાં ત્યાં નામ રહ્યું છે આપણું પહેલાં જેવું આપણા ખોયડાનું. આ બે ભાઈઓએ થઈ અને નાક તો કપાયું છે ને ગામમાં. હંધાઈ જેવું એ બધા કહે જ છે કે આ જમીન ઉપર ઘર હાલે છે તમારું. બાકી આ બે ભાઈઓ તો ક્યાં કોઈ દી ખેતરે ગયા છે, કોઈ દી કે કામે ગયા છે. તે આ બાપાએ છે ને ખોટી જગ્યાએ પરણાવી દીધી છે. આ છે ને ઘરવાળા કમાતા નથી, હાહરાએ જમીન વેચી નાખી. કરવાનું શું હવે? ના ભાભી ખોટી જગ્યાએ તો નથી પરણાવ્યા. જો મારા જેઠની મને નથી ખબર, પણ તમારા દેરની એમ તો મને ખબર છે. ભલે કામ ઉપર નથી જતા પણ મને હથેળીમાં હાચવે છે. પણ આ બાપુજીનો હું મગજ ફરી ગયો ને એ મને સમજવા નથી આવતું હજી. એટલે મેં તો પછી એક નિર્ણય લઈ લીધો છે. હું તો છે ને મારા બાપાને ઘેરે વહી જાય અને તમારા દેરને આવવું હોય ને તો એને હારો લઈ જાય. હે હેલી, એમ કઈ બાપાને ઘરે વયું ના જવાય. તું છે ને મારા દેરને વાત કરીને હું તાર જેઠને વાત કરું. એ તો વાત કરવી જ પડશે ને કે કીધા વગર તો નહીં વયું જવાય. એને હું પ્રેમથી સમજાવી જોઈએ. જો મારી વાતને સમજે તો ભલે, બાકી પછી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ કહી દેવાનું. શું કરશું? મને તો કઈ સમજાતું નથી હવે આમાં. તમને ભલે ના સમજાતું હોય પણ મને તો બહુ બધું સમજાય છે આમાં. પણ આ જમીન શું કામે વેચી હશે? બાપાને પૂછી આવો જાઓ. મને શું ખબર? મને ખબર થોડી કઈ વિચાર જ બેઠી બેઠી અહીંયા જમીન હું કામને વેચી. તો એલી પૂછી ન લેવાય તારે? હવે આપણે વહુવાળું થઈને હરાને પૂછવા કેમ જાવું? પણ તમે જ મારા જેઠને પૂછી લે ને જમીન હું કામ વેચી. તમે મને પૂછતા અહીંયા? હું તો ઘરમાં હંધાઈથી નાની છું, મને થોડી ખબર હોય હંધી વાતની. તમે વડીલ છો, ખબર તમારે રાખવી જોઈએ. આ તો લ્યો જે હોય બધું નાની વહુ ઉપર ઢોળો. એ વાત એ હાસી છે. હવે હું બાપુજી પાસે તો કઈ જઈ તો ન હગું. અત્યારે જેઠને જ વાત કરવી જોઈએ. હા કરો મારા જેઠને વાત અને હું જઈને કરું તમારા દેરને વાત. એટલે મને ખબર તો પડે કે આનું રહસ્ય શું છે ને શું નથી. બાકી આમ નામ તો અને જુઓ ભાભી, પહેલી વાત કે જો હું તો એને કહી દઈ મારા પિયર જાય અને એ ના પાડશે તો મારાથી આ દાડિયું બાડિયું ન થાય હોય તો તમને ખબર છે ને. આ દાડિયાની વાત ક્યાં કરે છે? આ શબ્દ સાંભળીને તો મને કંઈક થવા માંડે છે. આ કારણ કે તડકો કેવો હોય ખબર છે? દાડીએ જવાય? હેસ ને આ ઘર લાવવા માટે કંઈક તો કરવું જ પડશે ને. હવે આપણે બાયું દાડીએ જાવું તો હા મારા કેવા હારા થોડા તું એવું કઈ થોડા બોલમાં મારી બેન, તું એવું કઈ બોલમાં. તું કઈક બીજું વિચાર. તો બાપાની ઘેરે જાવું. બેમાંથી એક જ રસ્તો છે. ઢળો તો હું ઢળી જ નહીં, ગમે એ થાય. હું તો હંજીએ જાઉં ને જાહો જલાલી ભોગવો. એ આવે તમારું કામ કરતા હતા ને હું જાઉં છું દરજીને ત્યાં. તું છે ને હવે રસોઈની તૈયારી કરી જા, ઊભી થા. હું કઈ નથી કરવાની હો ભાઈ. મારો મગજ કઈ કામ નથી કરતો. જેને કરવું એ કરે. એને હવે તો ભગવાને સરસ કામ કરી દીધું. કોઈ જાતની ચિંતા નહીં, કોઈ ફિકર નહીં. અને બસ આ હિંચકે હિંચકોનું ખાવું પીવું ને મોજ કરવું. દોસ્તારો આવે તો ગપ્પા મારવા, ગીતો ગાવા અને મોજ કરવું. ક્યાંક ફરવાય નીકળી જવાનું મન થાય તો. હા, ફરવા તો તમે જાજો, પણ એક વાતનો જવાબ દેતા જાજો. તારે તારે જવાબ જોઈ છે બાપ પાસેથી. બોલ, હું જવાબ જોઈશ તારે? જવાબ તો જોઈ જ ને. આ તમે આપણી વાડી શું કામ બેસી નાખી 50 વીઘા? મારી મરજી. મારે તને પૂછવાનું થોડું હોય હે?
વાહ, તમારી મરજી, કોઈને પૂછવાની જરૂર નથી. તમારા દીકરા છે ઈ, તમને પૂછવાની તો ફરજ પડે ને. અને બીજી વાત એ કે વાડી વેચવાની આપણે ક્યાં જરૂર હતી, અને એમ કે આ વાડી સિવાય આપણી પાસે છે હું, તો હવે ખાવું શું મારે? હે? તમે મારા દીકરા છો? મને તો આજે ખબર પડી. એ બાપા, ગાંડા થઈ ગયા છો તમે? લે, દાંત કાઢો. અટાણ સુધી તો આ બાપે જે કીધું કે દીકરાઓ આમ કરો, દીકરાઓ તેમ કરો, ખરેખર મારું લોહી હોય ને, અને મારા દીકરા હોય તો બાપનું કીધું તો કરે જ. પણ તમે તો એને મોજ મસ્તી ને દોસ્તારો સાથે આનંદ કરવો બસ. તો હવે મેં નક્કી કર્યું, દીકરાઓ આનંદ કરતા હોય ને ફરતા હોય ને રખડતા હોય તો ભાઈ મેં હું ભૂલ કરી? ખોટી કાળી મજૂરી કરી આટલા વર્ષ, અને એમ થયું કે ચલો દીકરાઓ માટે 50 વીઘા જમીન ભેગી કરું. મને છે ને સત્ય સમજાઈ ગયું છે, એટલે આપણે તો વેચી નાખી જમીન. અરે પણ અને આ બેહી ગયા જો બંદા ખુશ અહીંયા, એ મોજ કરો. હા બાપા, આ તમારા વાળ ધોળા છે, તમે જાતી જિંદગી તમે ગાંડા થઈ ગયા છો. દાંત કાઢો નકરાતે. હવે તમે જ કહો, અમારે બે ભાઈને શું કરવું? અમારે શું, અમારી પાસે પેટી રળવું, અમારે ક્યાં જવું? અમારે ભાઈઓને હાંસવી અને ખવડાવવું પીવડવું ક્યાંથી લાવવું બધું? અમારે કરવું પડશે આ બધું. તો કરવું જ પડે ને. કેવી વાત કરો છો? એક સીધો રસ્તો બતાવો. હા, ઘરની વાડી કે ખેતરમાં તમે ન ગયા, હવે દાડીઓ કરો, પારકાની મજૂરી કરો, પારકાના ખેતરમાં જાઓ. કેટલી વિશે હો થાય છે એ તમે મને કહેતા હતા ને, સમજાવતા હતા ને કે 20-50 હો થાય. તો હવે તમે સમજો ને કે 20-50 હો થાય છે કે 70 થાય છે કે 20 થાય છે. બાપા જુઓ, મારી વાત તમે સાંભળો. તમે આમ આપણે ઘરની વાડી હોય અને બીજાની વાડીઓમાં કામ કરવા જાય તો હારા ન લાગી. હવે ક્યાં રહી છે ઘરની વાડી? કહી દેવાનું લોકોને કે ભાઈ મારા બાપાએ તો છે ને તું તો વેચી નાખ્યો, એટલે અમારે તમારે ત્યાં મજૂરી કરવા આવવું પડે છે. એમાં કાંઈ વાંધો નહીં, મેં હાથી પણ કર્યું છે, એમાં કાંઈ વાંધો નહીં, મજૂરી તો કરાય. કોઈ કામ નાનું હોતું જ નથી બેટા. એ કામ કામ જ હોય છે. જે આપણું પેટીયું રળે, આપણું ગુજરાન ચલાવે, આપણા ઘરના સભ્યોને 2 પૈસા વાપરવા મળે, એને કામ જ કહેવાય. અને કામ પરસેવો પડે ને, આમ જો આ પન્યું હોય ને નીચો હોઈ જવું જોઈએ. અને બાપા ગંજી છે ને, ગંજી તો પરસેવો રેપજેપ થઈ જવી જ જોઈએ. જુઓ બાપા, તમે છે ને આ બધી વાતો ખોટી કરવાની રહેવા દો, અને વાડી જેને આપી છે ને એને પાછી લઈ જાઓ. આપણે વાડી વેચવા નથી થતી. વાડીમાં દસ્તાવેજ થઈ ગયા દીકરા, હે દસ્તાવેજ કરાવી નાખો. થઈ ગયા. રૂપિયા રોકડા જ લઈ લીધા, બેંકમાં જ મૂકી દીધા સીધા. અરે ધર્મના કામમાં ઢીલ હું કામ કરવાની ભાઈ? હે, મને ખબર પડી ગઈ કે મારા દીકરાઓને મારી જમીનમાં કોઈ રસ નથી, ને જાવું જ નથી, પગ જ નથી મૂકવો. પછી મારે એ જમીનને ભાઈ ક્યાં ગળે બાંધવી? હે, મેં વેચી નાખી. બાપા તમે આ છે ને બહુ ખોટું કર્યું છે. તમે જમીન વેચીને આ બે ભાઈને પાયમાલ કરી દીધા તમે. અમારી ખાધા ખોરાકી માટે બીજું કાંઈ નથી. અમને બીજું કાંઈ આવડતું નથી. હવે અમારે કરવું દાડિયું, તડકાની દાડિયું ન થાય. તડકામાં ખેતરમાં કામ કરવું બહુ અઘરું પડી જાય. બાપા તમે મારી વાત સાંભળો, તમે વાત સમજો. બટા આ હાથ છે ને મારા પગ દબાવવા ભગવાન નથી દીધા. એ ખેતરમાં મજૂરી કરો, કામ કરો તો છે ને રોટલા ભેગા થાઓ. અને આ છે ને તમને 2 મહિનાની જ મુદત આપું છું આ ઘરમાં રહેવા માટે. કમાણી નહીં કરો એટલે સમજી લેજો મારા ઘરમાંથી તમારું પગલું ધીમે ધીમે કરીને જ્યાં જવું હોય ત્યાં તમે મુક્ત છો, જઈ શકો છો બેટા. બાપા તમે મને જરાય ઉપાધિ કે ચિંતા કે દુઃખ નહીં થાય. હા તમે કેવી વાત કરો છો? હા હવે તમારે તમારું વિચારવાનું. હું તો જોઈ મારું વિચારી લીધું છે મેં. તમે કે આ હિંચકે બેસીને તું ઊભો થા, ઊભો થા, મારે હિંચકવું છે. ઊભો થા, ઊભો થા. મારા દોસ્તારો આવી રહ્યા છે. એ આવે એ છગના, એ મગન, આય હોય મોજ કરવી મોજ. આ જો હિંચકો ખાલી ફરે છે. એ આવી છે ઢાળ. શું કરશો? આ હું સાંભળું છું. એ આ નળી ચડાવી હતી, આ જો ને પાણી ઉપરથી ને વાલ બંધ લાગે છે, મને પાણી નથી આવતું. તો નહીં આવે યા કોવો ઢાંકી દીધો, દેખાતો નથી તને? કઈ કામ હતું ત્યાં વાહે ધોયડા આવ્યા. આ હું સાંભળું છું. તો હું આ તાર બાપાને ઘેર જવાની વાત કરશો? જાવું છે લે. હું કામ પણ અહીં હું વાંધો તને? ભૂખી રહેશ કાંઈ? હવે ઈ જ દાડા આવી ગયા છે. હું ઈ દાડા આવી ગયા.
કાંઈ વાંધો નહીં ઓહન બધાનું 4 ટાઈમ ખાવશો ઘરમાં હારો હારો બનાવીને. એ અત્યારે ખાઈએ છીએ. હમણાં છે ને આ અઠવાડિયા પછી મહિનાથી કેડે ઈ જ દાડા આવવાના જ, ભૂખા રહેવાના જ. હું કામ પણ એવા દાડા આવે કાંઈ કારણ? હંધે ખબર હોય તો પૂછે. આ જમીન તો વેચાઈ ગઈ છે. હા તે પણ ભલે ને વેસાઈ ગઈ. મારા બાપાએ રૂપિયા મૂક્યા બેંકમાં, વ્યાજ આવે ખાધા કરશું. હા કેટલો ટાઈમ? રાજાના રજવાડા ખૂટી જાય. જો આ પૈડા પૈડા ખાધા રાખીએ ને તો. આપણે કાંઈ રાજા નથી થવું ને રજવાડાય ભલે વ્યાજ હતા, આપણી પાસે શેની ખૂટે એમ નહીં. એક તો તમે તો કઈ કમાતા નથી. કમાવાનું હું બાપ દાદાની જમીન હતી તો મોજ કરતા હતા, હવે એને વેચી નાખી તો કઈક વ્યાજ બ્યાજ આવે એમાંથી મજા કરશું ખાઈ પીને. હા કામમાં કુઈટા થઈ ગયા ને એટલે કામ ક્યાંથી હોરવે કા? અરે કામ જિંદગીમાં કોઈ દી કર્યું જ નથી મેં કે નનકા એ કે રાજે, બરોબર? એટલે કામ કઈ કરવાનું હોય નહીં. આ બાપ દાદાની જમીન હોય ને એમાં જલસા જ મારવાના હોય. આ ઈ જ નડેસ. આ કાલ હવારે છે ને બેયની ઘરે છોકરા થાય તો અહીંયા કાઈ નહીં હોય તો છોકરાઓને ભણાવશો ક્યાંથી ને? હવે ભણવાની તો વાત ત્યારે ને જયારે છોકરા આવે, હજી આવવા તો દે ભાઈ. આ બહુ લાંબો વિચાર કરે પાછો તું. એ બધોય વિચાર કરવો પડે. આ કળયુગ છે ને આ સમય કેટલો ખરાબ છે. દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. હા તો મોંઘવારી વધે તો કાંઈ વાંધો નહીં. બાપના છે ને રૂપિયા બેંકમાં પડ્યા છે, તેનું વ્યાજે વધે, એની મોંઘવારી વધે, વધારે આવશે મોજ કર. કાંઈ બાપાને ઘેર જવાનું થતું નથી, બરાબર? આ અહીંયા રે. ઈ જ દેખાય છે. આ બેંકમાં રૂપિયા મૂક્યા છે ને આ ઈ જ દેખાય છે. હું જો મારા બાપાને ઘરે વઈ જાયો ને મને છે ને આ જરાય પોહાતું નથી. તમારે જે કરવું એ કરજો. હા વારા ઘડીએ બાપાની ઘેરે જાવું, બાપાની ઘેરે જાવું. અહીંયા હું તારી પાસે હું કઈ રાપા લેવડાવું છું? ઈ તમે લેવડાવતા હોય કે ના લેવડાવતા હોય, જા જમીને વહી ગઈ છે, કાલ સવાર ખોયડું વહી જાય પછી અમારે છે ને મજૂરી કરવાનો વારો આવે. હા તો એ તો કરવી પડે. મહેનત કોઈ દી કરી તો હું કરી, એ તો શીખી જવાનું. કા આ જવાબદારી કોની હોય? ભાઈડાવની હોય કે બાયડીઓની હોય? હા તો પણ હું ક્યાં કહું છું તું મને ગદરાવે છે? મને ખબર છે હારે હોય તો અમારે જ હાસવવાની હોય. કાલ સવાર તમે એમ કહો કે દાડીઓ કરવા જાવ તો એટલે હું અમારે જવાનું? એના કરતા વેલા છે ને અમે ગાભા પોટલા લઈને અમાર માવતર વયા જાય. એમ કઈ હું નથી કેતો કે તું દાડીએ જાજે. હું એવા દિવસો નહીં આવે બાપા. હું કેમ બળતરા કરશો? કાંઈ જાવું નથી. તમારો ભરોહો નહીં ભાઈ. જોઈ લીધો આ ભરોહો. અમારા બાપાએ હંધુય જોઈને આપી હતી. લ્યો હવે શું કરવાનું? માથે ઓઢીને રોવાનું? હા તો પણ મારા બાપાએ વેચી નાખી જમીન, એમાં અમે બે ભાઈ શું કરી લે વાત કરે છે તે? તો જીભ નહોતી મોઢામાં? મને ખબર જ નથી. હું મહત્વનું અગત્યનું કામ કરીને આવું એમ કરીને આવ્યા, પરબારી હોઠી દીધી કોકને 50 વીઘા. કેટલા વીઘા કેટલાનો વીઘો દીધો ને એ અમને ખબર નહીં બે ભાઈને. મોજ જ કરીશ બે ભાઈઓએ. હું ખબર હોય ઘરમાં શું થાતું હોય શું ન થાતું હોય, કોણ આવ્યું કોણ ગયું કઈ ખબર જ નથી. આ બધું વેસાઈ જાય ને તો એ ખબર નહીં પડે. કેટલું બોલ છો એલી તું? એ બોલવું પડે. કામા એવા કરો તો ઈ કાઈ નહીં. તારા બાપાને ઘેર નથી જવાનું બસ. હું મારા બાપાની ઘરે જવાની છું. હું તમારું જરાય માનવાની નથી. હા કે ના જે તમે કયો ઈ. પણ તને કહું છું તું હમણાં જ હવે અહીંયા મારું હું થાય તું વઈ જા તારા બાપાની ઘેરે. તો એ બીજી ગોતી આવજો જાવ. હવે બીજા વાળી તમારી એક તું મને નથી આવું. જો આમ જો એ ભલે લાગે ઈ તમારી વાહે લાગે છે. હું લાગે હવે આ જો લોખંડનું છે. આ ઓલું મરાવા જવું પડશે ઇન્જેક્શન, ધનુર થઈ જાય લોખંડ વાગે આ તો. તમે મોટા ધનુર છો. ત્યાં નથી જાવ મારે હા ધનુર. તારે જેમ બોલવું એમ બોલ, પણ બાપાને ઘેર નથી જવાનું જો કહી દઉં છું. હું વઈ જવાની જાવ. મારું લોહી અલા, પીવા પણ માથા કહું કૂટ કરો છું કે આ મારું શું થાય? મને કોણ ટિફિન દે અહીંયા? એ હાથે ઘડજો નો આવડે ને તો હાંજે રોટલા શીખવાડી દે. પણ નથી આવડતું. ઈ કઈ શીખવાડે એવું ન આવડે. એ તો બાયને મળે છે, પૈસા દઈને ખાઈ લેજો. આમે બેંકમાં રૂપિયા પડ્યા ને વ્યાજ આવે છે ને. ઈ મારા બાપના છે. ઈ તો ઈ ખાવા દે છે ને એટલે ખાઈ છે મોજ કરી છે. એ જાઓ હવે માથું પકવો. માર ઘણું કામ પણ છે. તું જાતી નહીં, હું જાઉં છું. હું વઈ જવાની કીધું ને ખરી. નડીએ બસ હવે નડીએ પણ જો તારા બાપાને ઘેર નથી જવાનું જો કહી દઉં છું. હજી એકવાર કહું જાતી નહીં, નકર મને નહીં ગમે બસ. ના ના એ આરતી ઉતારું તમારી. હરે રામ ઓય. રામ. એ હાલો તો ગુડાવતો અહીંયા ઠેકતા નહીં. ભાઈ નહીં ઠેકું બાપા. આમ ટપીને આવું છું. બોલો મારે જવું છે બહાર. હો તારે જે કામ જલ્દી આ બોલ. તમારું બાર ગયું ઘેર આગળ કહું ન્યા. પણ રેડે રેડ કાં થઈ પણ શું થયું? ક્યાં જાઉં? અરે ગામમાં જવું છે. ઓલા ટેમ્પો આવ્યો છે ખાતરનો, તે વાડીએ કોની વાડીએ? અરે હા વાડી બાપાએ વેચી નાખી. હા કાળુ કાકાના ખાતરનો ટેમ્પો આવ્યો છે ને, તેણે મને કીધું જરાક વાડીએ મુચ્યાની બહાર ગામ ગયા છે ને તો ફોન આવ્યો હતો તો દેવા જાઉં છું. ઠીક, એટલે ગામની સેવા જ કરવાની છે એમ ને તમારે? સેવા સેવા કરો. સેવા કરવી ને ગામની? સેવા નથી હા કરવી. કે ના? અરે ના બાપા સેવા કરવી ને? એમ નથી. મારી વાત તો સાંભળ. સેવા નથી કરવી પણ કામ તો ગોતવું પડશે ને કાંઈક. બાપાએ વાડી બેસી નાખી તો હું કરું? ખાવા હાટું કાંઈક તો કરવું પડશે ને. હું તમને એ જ કહું છું અને એટલે જ મેં તમને અહીં બોલાવ્યા છે. આ જુઓ, આ બાપાએ વાડી વેચી નાખી છે બરાબર. આપણા ઘરમાં અત્યારે કાંઈ છે તો નહીં. અને એ વાત મજૂરીએ જવાની તો મેં મારા બાપાની ઘરે ખડીને બે કડકા કર્યા નથી કોઈ દિવસ. એટલે હું મજૂરીએ નહીં જઈ શકું.
એટલે હું તમને એક વાત કહેવા આવી છું કે હું મારા બાપાની ઘરે પ્રસ્થાન કરું છું. હે હા, હું મારા બાપાની ઘરે વહી જાઉં છું. અરે હું બોલે છો જો મારી વાત સાંભળ તું હું મારા બાપુજીના ઘરે વહી જાઉં છું. સમજાણું? આ શું બોલે છો તો? અરે પણ શાંતિ રાખને બાપા, બાપુજીના ઘરે જવા વાળી ક્યાંય જવાનું નથી. પેલા મારી વાત સાંભળ. જો હોશિયારી મારી પાસે ના કરતા હો. જ્યાં કરતા હોય ત્યાં કરજો. અરે હોશિયારી નથી કરતો, પેલા મારી વાત સાંભળ. ધીમેથી બોલો. હા, પેલા મારી વાત તું સાંભળ. આ હું કાળુ કાકાની વાડીએ છે ને આપણા બે જણાનું નક્કી કરું છું. એ પાછા વળી જાઓ. જ્યાં છો ને ત્યાંથી પાછા વળી જાઓ. હા શેનું નક્કી કરવાનું બે જણાનું? મેં તમને પહેલા જ કીધું હું મજૂરી આજે નહીં જાઉં, કાલે નહીં જાઉં. આ જોવો મારા હાથ આવા કુણા માખણ જેવા છે. મારે મારા હાથને બગાડવા નથી અને મેં કોઈ દી કામ નથી કર્યું એટલે હું ક્યાંય નહીં જાઉં. અને રહી વાત તમારી, તો તમારે મારા બાપાને ઘરે આવવું હોય તો હાલો. મારા બાપાને ઘરે કઈ ભૂખમરો નથી, તમને હાસવી લે. તમારે કઈ કામે નહીં કરવું પડે. આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે તમને રાખશે મારા બાપા. કે બી વાત કરે છો ને કે હાહરાન ઘરે રહેવા જવાતું છે. તો અહીંયા ભૂખમરો હોય ને ખાવાના ફાફા હોય, કઈ ખાવા માટે હોય નહીં તો પછી હારાન ઘરે જ જવું પડે. એમાં કઈ નવી નવાઈની વાત નથી. ક્યાંય જવાનું નથી, આપણે ક્યાંય જવાનું નથી ને તારે ક્યાંય જવાનું નથી. મને મેલીને ક્યાં જવાનું? તું મને મેલીને વહી જાય? હા વહી જાય. હે જોવો હું તમારા વગર રહી તો નહીં હગું, મને તમારી યાદ આવશે, પણ શું થાય મારાથી કામ નથી થતું એટલે હું વહી જવાની તો છું. એક કામ કરો ને, આ તમારે નથી આવું મારા બાપુને ઘરે નથી આવું ને તમારે? એ મારી વાત તું સાંભળ. તું છે ને આ ખોટું છે ને બધું ભાષણ કરવાનું રહેવા દે. તારે તારા બાપાને ઘરે ક્યાં જવાનું નથી અને મારે નથી જવું. આપણે ક્યાંય તને ભેળા જ રહેવાનું ખોટી છે. હોશિયારી નહીં એ વાત જ તો નહીં રહ્યો કરવાની. તમે તો હાવ છૂટું કરીને વહી જાવ હે? તમે. એ કાંઈ ભાન પડે છે? કાંઈ ભાન પડે છે? બોલવાની કાંઈ ભાન પડે છે? નો બોલવાનો વેણ બોલે છે. છૂટું કરી નાખો વાળી નાની કીકલા જેવડી છો. ક્યાંય નથી જવાનું અને કાંઈ છૂટું બૂટું કરવાનું નથી. જો કાંઈક રસ્તો નીકળે છે શાંતિ તો રાખજો. રસ્તો મારી પાસે છે, કેતા હોય તમને બતાવું. બોલ ને બાપા, રસ્તો હોય તો હારા મારો રસ્તો બતાય. એક કામ કરો, હા. અત્યારે મારા બાપાને ઘરે જાઉં છું પણ તમે કઈ કામકાજ ગોતી રાખો. હરખા તમે કામ બામમાં સેટ થઈ જાઓ, હરખું વ્યવસ્થિત ગાડી પાટા ઉપર હલવા માંડે, પછી તમે મને તેડી જાજો. ત્યાં સુધી મહિનો 2 મહિના 6 મહિના વરદી જે હોય મારા બાપાને ઘરે રહી લઉં છું. ના એવો જો હું નથી રહેવાની, એક વાત નહીં હોય મારી પાસે ખોટી હોશિયારી નહીં કરવાની. હા કાંઈ કરવાનું થતું જ તો નથી. હાલો તમે, બાકી બીજી ત્રીજી વાત મારી પાસે રહેવા દો તમે. પણ તું સમજતી નથી એમ બાપાને ઘેરે તો એક નો. કામ કરો, હાલો ઓલો કૂવો છે ને, હા. હાલો ત્યાં મને ધક્કો મારી દો કૂવામાં. તને કઈ ભાન પડે? હે હું બોલવું હું નહીં? તને કોમ ધક્કો મારું મારું શું થાય? હે મારું શું થાય? તો પછી જાવ દે મારા બાપાને ઘરે. ક્યાંય નથી જાવું બાપાને ઘરે. બસ તો તમે હાલો, કાં તો હું જાઉં અને આમ નામ રહેવા છૂટું કરીને વહી જાય મારા બાપાને ઘેરે. હું બોલો પાછી લાવીશ મને કે હાવ મારા બાપાને ઘરે જ રહું? બાકી હું તો કામ કરવા જવાની જ નથી, ક્યારેય નહીં જાઉં. આજે નહીં જાઉં કે કાલે નહીં જાઉં, જો હું નહીં જાઉં. દાડીએ કે મજૂરી એવું જાય જ નહીં. તમે જો મને ઈ ફોહલાવતા હોય તો હું નહીં ફોહલાવું. અલ્લા ભાઈ નથી ફોલાવતો. વાત તો મારી સાંભળ બાપા. હું તને બાપા તમારા ઘરમાં છે, બાયડે અલ્લા તમારી ભાઈ છે. ખબર છે ભાઈ મારા છોકરાની માં. બસ હવે હવે છોકરા હજી પેદા નથી થયા આપણે. એ ભગવાન અને કઈ વાતે પોગું. પેલા મારી વાત સાંભળી પેલા. જો મારી વાત સાંભળ, બોલી જેવો સમય હોય ને એવી રીતે આપણે રહેવું પડે. અત્યારે આપણી પરિસ્થિતિ બાપાએ તલિયા ઝાટક કરીને છે ને તમારા લખણ અને બાપાના લખણ, અમારા લખણે ના બાપાના લખણ બધું પૂરું કરી નાખ્યું. ફના ફાત્યા, રામ બોલો ભાઈ રામ, પેલા રામ બોલો ભાઈ એ રામ. વાત સાંભળ. જો મારી વાત સાંભળ, તું છે ને થોડીક શાંતિ રાખ. હું કાંઈક રસ્તો કરું છું, મને કાંઈક વિચારવા દે. હું વિચારીને તો મને કાંઈક ખુશ છે દસ મગજમાં છે ને. બાકી છે ને આમને તો બાપાએ છે ને બધું તળિયા જાટા કરી. હું તને હે વહી ગઈ? એ ભગવાન ક્યાં ગઈ? એ રાધા, એ રાધા. એ આ જમીન વેચી નાખી ને પછી તો બસ ટેસડો પડી ગયો, ટેસડો. એ ક્યાં સવાર પડે ને ક્યાં સાંજ પડે ને. એ સવારે 4 વાગે ઉઠીને મહાદેવ મંદિરે જાવી, 10 વાગે ઘેર આવી, નાસ્તા પાણી કરવી, પાછો 1 કલાક આરામ કરવી, 4 વાગે મિત્રો આવે અને એ જલસા જલસા. અને નાનું મોટું ક્યાંક સમાજનું કામ હોય તે પતાવી. બાકી એ બધી ચિંતા વહી ગઈ. હે ભગવાન સારો રસ્તો બતાવ્યો મને તે. તમારી બધી ચિંતા વહી ગઈ પણ હવે ચિંતા શરૂ થાય. તમને કઈ ખબર છે? ચિંતા મને તો ક્યાંથી ખબર હોય. મારી ચિંતા જે હતી ને એને મેં આમ દિવાળી મૂકી રાખ કરી નાખી. એ ભલી જંજાળ મીઠી બધી. ઓલો નરસિંહો નથી કહેતો એ ભલું થયું બાઈ મરી ગઈ તો જંજાળ મીઠી, નિરાતે હરિભજા છે. એમ મારે જમીન ગઈ એ હવે ભગવાનના નામ લેવા શાંતિ. બીજું હું આ જમીન તો ગઈ, હવે આ બે વહુ છે ને એ ઘર છોડીને વહી જાય છે એના બાપાની ઘરે.
ભલે ને જાય આપણને શું વાંધો. લ્યો ભલે ને જાય અહીંયા એના બાપાની ઘરે જાય તો અહીંયા આપણી શું ઇજ્જત રહે? આબરૂ નહીં જાય કે જો એના હાહરાની ઘરેથી પાછું આવ્યું એના ઘરવાળા કમાતા નહોતા, ઇજ્જત કોની જાહે? આપણી જાહે. દાંત કાઢે છે. હા તો હાવ ઊંધું લેજો. ઇજ્જત કોની હોય ખબર છે? જે કામકાજ કરે, રૂપિયા રળે, મહેનત કરે, વ્યવહારિકતા દાખવે, જવાબદારી લે, એની ઇજ્જત હોય. જેની ઇજ્જત જ ન હોય એની ભલે ને જે વાતો થાય હોય થાય, આપણે શું ફેર પડે એમાં? તો તમારા છોકરા છે, તમારે એને શીખવાડાય ને કે ધંધો કરાવવાનું કહેવાય. બસ આ તો બસ કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, હાથ ખખેરી મૂક્યા. એ સરસ મજાની 50 વીઘા જમીન હતી, સોનાની લંગડી જેવી. કામ કરે ને તો સોનું પાકે એમ હતું એમાં. પણ પરસેવો પાડવાનો તો ફિલ્મો જોવી હતી, કામ ગપાટા મારવા હતા ને એ રખડવું હતું બસ આ પેલા રેઢિયા ઢોરની જેમ. એટલે ભલે ને ભાઈ, હવે એ તો બધા વાતો કરવી કરે, આપણને કઈ ફરક પડતો નથી. તમને તો કાંઈ ફેર નથી પડવાનો. આ છોકરાની જિંદગી છે ને બરબાદ થઈ જાય છે. આ જરીક તો વિચાર કરો. એ બે જણા છે ને જાણી જોઈને પોતાના પગ પર કુહાડા માર્યા છે. એના કર્મ ઈ ભોગવે, કરે મજૂરી, અને શૂન્યમાંથી સાકાર કરવા માટે ભગવાને 2 હાથ દીધા છે, પગ દીધા છે. હે થોડી મજૂરી કરી લે, એમાં કઈ નાના બાપનો નથી. એ પહેલેથી જો આ સાહેબીમાં ઉસરા હોય ને એટલે પછી મજૂરી ન કરે. તમને તો ખબર છે કે પહેલેથી એને માઇક બધું મળી ગયું છે, એટલે હવે એ એવા ગધા વેતરા ન કરે. કરવા પડે. જીવનમાં કંઈક કરવું હોય ને તો ગધા વેતરા હો લોકોના આંગણાની ધૂળઈ ચાટવી પડે, અને તો જ છે ને કોકના અપમાન સહન કર્યા હોય, કોકની સામે આજીજીઓ કરી હોય, કોકનું ખોટું સાંભળ્યું હોય, તો જ ભીતરથી છે ને આમ મજબૂતી આવે અને કંઈક લાગે, અંદરના આત્માને ઝંઝોડવો પડે, વિચોળવો પડે. તે હવે બાઈને જવા દેવાની એમ. હા, પણ જેને ધણી ન કમાતા હોય, એનું પૂરું ન કરી શકતા હોય તો બાયુને અહીં રાખી કામ છે આપણે. આમે મેં એને 2 મહિના કીધા હતા, 2 મહિનામાં ધંધે લાગી જાજો, નકર હું છે ને અહીંથી તમને રવાના કરી દઈ 2 જણ. એના કરતા ભલે ઘરવાળી ગયું છે, હવે જો ભાન આવે તો ઠીક છે, ન આવે તો એ રખડે એના પરિવાર સહિત. ઓલિયું પિયરમાં બેઠ્યું રહે, આ ગામડામાં ત્યાં ગપ્પાના મારે, શેરીઓમાં આટા મારશે, ભીખ માંગશે દોસ્તારું પાસે જઈને. જો કોઈ આપે રૂપિયો તો કેટલા દી આપે છે? ગામમાં ઇજ્જત હું રહે. તમને કોક કહે 2 શબ્દ બહાર જાઉં તો અમને નહીં કહે, અમે ઘરમાં બેઠા રહેવું બાવણા બંધ કરી. તમારે આ બહાર હાલા જેવું નહીં રહી. એ વાત તું ભૂલી જા. હો, તને પહેલાય મેં કીધું, કામ કરે ને એની ઇજ્જત વધે. બાકી જેને નઠારા થઈને ફરવું છે ને, નિંદાઓ કરવી છે, કામ ચોરી કરવી છે, એનો આ જગમાં છે ને કોઈ હાલ હવાલે ન પૂછે. સમજી ગઈ તું? હવે એ પંચાયત મેં ઈ જાણે એનું કામ જાણે. બાકી આપણે જો ટાણું થઈ ગયું છે, મારે તો મંદિરે જવાનું. હા જાઓ. હા, ભેરું વાટ જોતા છે, અને હાંજ પડે છે ને ઓલો સંધ્યા ટાઈમ થાય ને એટલે પાળે હાલવાય બે જાવ. અરે મોજ જ કરવાની છે. હા મોજ કરો. 2 માણસ સવાલ કરશે ને તો એ ખબર પડશે. દેજો જવાબ. જાઓ. એ બે હો 8 પૂછે ને તોય જવાબ આપી દે તમ તારે, ફિકર ન કરતી. હાલે રાજ તું બોલ બોલ. આમ ભાઈ વાડી સામું જોઈને ઊભા છો? હા, આપણી હતી હવે રહી નથી એટલે જોઉં છું. હા, હવે થોડાક જ દાડામાં આ વાડી પારકી થઈ જવાની છે ભાઈ. હવે તો આપણે મજૂરી કર્યા સિવાય છૂટકોય નથી. હે, કારણ કે જો મજૂરી નહીં કરીએ ને તો ખાવાના ફાફા પડી જાય. મજૂરી તો તું કહે છે નનકા, મને તો એવું લાગે કે કટોરો લઈને ભીખ માગવી જોઈએ. હા મોટા, વાત સાચી છે. હા, આપણી 50 વીઘા જમીન હતી. હે, એમાં જો આપણે ધ્યાન દીધું હોત ને તો આ 50ની 100 વીઘા થાત. વાંક બાપાનો નથી, આમાં વાંક આપણો જ છે. આપણે 2 ભાઈ તે કાંઈ વાડીમાં ધ્યાન દીધું નહીં, બસ આટા માર્યા કર્યા ને રખીડા કર્યા. બાપા આપણને કઈ કઈને થાકી ગયું કે છોકરાઓ કામે વળગો કામે વળગો, પણ આપણે 2 ભાઈ
આ ફિલ્મો જોવા માંડ્યા અને ભાઈબંધો હારે રખડવા માંડ્યા. હે હવે આ બધું આપણા હાથમાંથી વહી જાય. હા લીલીછમ વાડી હંધું. હવે આપણે કોકની વાડીઓમાં દાડીઓ કરવી પડશે આપણે. હા તો કરવી જ પડશે ને. અને આમે કહેવત છે ને કે રાંડ્યા પછી ડાપણ શું કામના. તો બે ભાઈ રાંડી હોતે ને ગયા, બેની બાયું હોત વહી ગયો પિયરમાં. હા ભાઈ જોયું ને આ જીવન સાથી આવો કપરો સમય આવ્યો તો એ સાથ મૂકીને વી જાય. એટલે જ કહું છું બાપાએ કંઈ ખોટું નથી કીધું. બાપા કહેતા જ થાય ને આપણને કે દીકરાઓ સમય તમારો સારો હશે ને તો હવ તમારા છે, અને તમારો સમય નબળો ને તો તમારું કોઈ નથી. એ વાત સાચી છે. પણ આપણને બે ભાઈને એમ હતું ને કે બાપની જમીન છે તો જલસા મારશું બે ભાઈ, આપણે કમાવાની શું જરૂર છે, લોકો આપણા માટે કામ કરે જ છે ને. બાપુએ ઘણા સમજાવ્યા કે ખાલી ધ્યાન રાખવા તો જાઓ, કામ ન કરો તો કાંઈ નહીં. જો ખાલી ધ્યાન જ રાખ્યું હોત ને તો આજે આમ જમીનની સામે જોઈને ઊભો રહેવાનો વખત ન આવત. 100%ની વાત કરી મોટા. આ કહેવાય છે ને કે જ્યારે આપણા નસીબમાં હોય ને ત્યારે આપણે એની કદર નથી કરતા, અને નસીબમાંથી વયું જાય ને પછી આપણે રોદડા રોવા બે. આપણા બે ભાઈની હાલત એવી જ છે. હા આપણે જ્યારે હતું ને આપણી ભાઈ ત્યારે આપણે કાંઈ ધ્યાન દીધું નહીં, ભાઈટકા કર્યા જ્યાં ત્યાં, અને હવે આપણે આ વાડી સામું જોઈને બેઠા છીએ બે. હા હવે મને સમજાય છે. બાપુએ એક વાત કીધી હતી ને આપણને બે ભાઈને કે મારા બાપુ મને 8 વીઘા જમીન આપીને ગયા હતા અને મેં મારી મહેનતે 50 વીઘા કરી. આ 50 વીઘાની 150 વીઘા તમે બે ભાઈ કરજો મહેનત કરીને, પણ આપણા બે ભાઈને મનમાં અહમ હતો કે આપણે શું કામ કરીએ, આપણે તો એટલી બધી મિલકત છે, એટલી જમીન જાયદાદ છે. પણ એટલી કહેવત છે ને બીજી કે કોઈ પણ માણસને કાંઈ વસ્તુ મેળવવી હોય ને જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી એની કિંમત હોય, અને પછી મળી જાય ને એટલે એનું કોઈ કિંમત રહેતી નથી. એમાં આપણા હાથમાંથી જ ઉટવાઈ ગયું એ હવે આપણને કિંમત થાય છે. હા ભાઈ હા માં જેવી ગોમ હાથમાંથી વહી ગઈ. બાપાએ બરાબર કર્યું. બાપાએ જે કર્યું ને બધું બરાબર જ કર્યું. હા આપણા જેવા દીકરાઓ હોય ને એના બાપને બધું વેચવું જ પડે. સારું કર્યું બાપાએ બધું વેચી નાખ્યું. જે કર્યું. પણ ભાઈ હવે એક વાત નક્કી, આ ઓલું કહેવાય છે ને કે હવાનો ભોયલો સાંજે ઘેરે આવે ભોયલો ન કહેવાય, પણ હવેથી છે ને આપણે બે ભાઈએ તન તોડ મહેનત કરવી છે, અને બાપાની આ 50 વીઘા જમીન છે ને પાછી મેળવવાની છે. એટલે આપણે હવે છે ને કાલથી કામ જ કરવાનું છે. એકદમ વાત સાચી છે નનકા તારી. ભલે ને આપણી વાડી નહીં તો કાંઈ નહીં, બીજાની વાડીમાં મહેનત કરશું, એમાં મજદૂરી કરી અને જમીન લેવું પાછી. હું કામ ન આવે, કાળી મજૂરી કરશું અને પહેલાં 5 વીઘા લેવું, એમાંથી 10 થાય, એટલે આપણા નસીબમાં હશે ને એટલી જમીન તો થઈ જ જાય. બાપાએ કીધું તું ને કે અહીંના બાપા એને 8 વીઘા આપી હતી તો 50 વીઘા કરી, તો હું આપણા બાપાએ ભલે ને આપણને નથી આપ્યું, એમાંથી આપણે 25 વીઘા તો કરશું ને. હા કેમ નહીં. અરે બે ભાઈ તારા જેવો ભાઈ જો સાથે હોય તો મજૂરી હું કાંઈ નથી, કરી લેવું બે ભાઈ મળીને. એ ભાઈ છે ને તનતોડ મહેનત કરશું, અને છે ને હરખું આમ આપણું બધું ગોઠવાઈ જાય ને કામકાજનું, પછી જ આપણી બાયું ચડવા લાવીશ આપણે. અને એક વાત કહું ને નનકા, હા શું કહું ને કે ગામમાં જોયું છે કે જમીન ખોવડા જ્યારે ન રહે ને તો ભાઈઓમાં વિખવાદ થઈ જાય, અને એકબીજાની બાયું બાંધે અને બાંધીને પિયર જાય. પણ આપણી બાયું સમજદાર છે, આપણને હું કામ મૂકીને ગઈ ને આપણે બે ભાઈ સારી રીતે જાણીએ છીએ. અને ખરેખર કહું ને નનકા તો હું ખુશ નસીબ છું કે તારા જેવો નનકો ભાઈ મારે છે. જો મારો મોટો ભાઈ રામ હોય તો નાનો ભાઈ લક્ષ્મણ થવું જ પડે ને. વાતુના વડા બહુ થઈ ગયા. હાલો હવે ગામમાં જઈ અને આજથી જ કામ ગોતવાની શરૂઆત કરી દઈ. હા કેમ નહીં. હાલ તમને કઈ ખબર છે વાતની? ન ખબર હોય તો ખબર પાડો, આપણે સાંભળવા જ બેઠા છે. હા તો સાંભળવા જ બેહાડવા પડે. આ આપણો મહેન્દ્ર છે ને મોટો, એ તમારથી છે ને બહુ નારાજ છે, એ મને કહેતો હોય. પણ ભલે ન હોય, અહીંયા કોને કઈ પડી છે એવી બધી? જેને નારાજ રહેવું હોય નારાજ રહે, જેને મારી હારે હાલવું હોય હારી હાલે, અને જેને મારું માનવું હોય એ માને. છૂટ આપી બધી આપણે. એ લાગે તમને? લાગે તો લાગવા દો, જેને જે લાગવું હોય. આપણને ક્યાં કઈ ફરક પડે છે? હે હા એ તો ક્યાં તમને કાંઈ ફરક પડવાનો જ છે. છોકરાઓ ભલે ની હોળના ભાવમાં રખડતા ગામમાં. જોયું? રણકાર બદલાઈ ગયો.
હા, પણ તમે કર્યું છે એવું તો પછી બદલાઈ જ જાય ને. સાંભળો હવે, પેલા છે ને આમ ધ્રીબાંગ ધ્રીબાંગ ઢોલ વાગતા હતા, ગામમાં જાય ને તો આમ ભાઈ ભાઈ કહેતા હતા બધાય. હવે છે ને ડફલી વાગે, અને કંઈક તો ડફલી નથી વાગતી, આમ બોધું બોધું વાગે, બે બાજુ કાણા પડી ગયા ને કેવું વાગે હે. ઉડાડો મજાક ઉડાડો છોકરાને, કારણ કે તમારા છોકરાએ કામ જ એવા કર્યા છે, ગમત ઉડાડ્યા જેવા. એ કામ કર્યા હોત ને તો કાંઈ વાંધો નથી, પણ કામ જ નથી કર્યા. કામ ચોર છે, બેય રખડવું છે બસ. એ તમારે જે કહેવું હોય તે કહો, પણ આ તમારી એક ભૂલના કારણે અમારા બે ભાઈની ઘરવાળી અમને બેને મૂકીને પિયર જતી રહી. આ મારી ભૂલ નથી હો, મગજમાં હોય તો કાઢી નાખજો તમે બે જણા. આ મેં લીધેલું મારી ખુશીનું પગલું છે, અને જમીન મારી હતી, મારા કાંડાના બળે પેદા કરેલી જમીન મેં વેચી નાખી. મારે તમને ક્યાં પૂછવાનું હતું હે? તમને ભગવાને હાથ આપ્યા છે, અપના હાથ જગન્નાથ. ભગવાને પેટ આપ્યું છે ને તો પરમ કૃપાળુ દયાળુ છે, તમને હાથ થઈ દીધા હતા, અને છે જ ને હજી ક્યાં મોડું થઈ ગયું છે? જાગ્યા ત્યારથી સવાર કરવા માંડો મજૂરી. તમે પગલું ભર્યું, જમીન તમારી હતી, કઈ વાંધો નથી, પણ એકવાર જાણ તો કર્યું હોત કે તમે શું કામ કરવા જઈ રહ્યા છો. કીધું જ તું ને, ક્યાં નહોતું કીધું? મને એક કામ સ્પેશિયલ યાદ આવી ગયું છે. એ દિવસને યાદ કરો, બે ભાઈ બહુ મોજમાં હતા, ઝુકેગા નહીં સાલા. ઓલો નાનકો તો આમ કરતો હતો, એને તો પાછી એક્શન આવડી જાય. ઓલો કોણ? ઉલ્લુ સુલ્લુ. હવે એ કોણ ઉલ્લુ સુલ્લુ હતો? ઉપરથી આમ ગુલાટ મારે, નીચેથી આમ ફાઇટ મારે, માણા આમ 5-10 ફૂટ ઊંચો જાય. આ બધી વાત બોલતી તમારી. મેં કીધું હશે કંઈક તમારા હાથમાં ચિરાગ આવી ગયો હશે ભાઈ, તમારે મારી આ જમીનમાં મજૂરી નહીં કરવી હોય. હે, તમને મજૂરી કરવાની મેં ક્યાં કીધું હતું? તમને ખાલી દેખરેખ રાખવાનું કીધું હતું કે મજૂર હારે માણા હારે રહ્યો તો આપણું ઘરનું કામ કેમ થાય છે, રૂપિયા આપી છે, એટલું તો કામ કરે છે કે નહીં જોવું તો પડે કે નહીં. નકર તો છે ને આજે વસાયું છે ને એ વયું જતાય વાર ન લાગે. આ તો તમે કાઢી જ નાખ્યું ને, અમે વેચતા હતા એમ તમે વેચી નાખી અમારી પહેલા. અરે તમને તો વેચવા જ નહોતું ને, હે, એટલો મૂર્ખ નથી હું. અને મને બધી ખબર પડે છે કે ક્યારે વેચાય, કેવી રીતે વેચાય, શું કામ વેચાય, કોને વેચાય. બેટા, એ માટીના કણ કણમાં 50 વીઘામાં એક એક ઢેફાને જઈને પૂછ ને, હે, તો એ કહે કે તારા બાપનો પરસેવામાં પડ્યો છે. વાત કરશે તને, પણ તમે તો તમારા પગની તો ચરણ રજઈ ત્યાં નથી પડી. કેમ કરીને તમને પેદા કરી આપે એ અનાજી ધરતી? હે, કામ કરતા આવડતું હોય તો કરીએ ને બાપુજી, તમે વાત કરો છો પણ પહેલેથી શીખવાડ્યું જ ન તાર બાપાએ. હું એને ઈ જ કહેતી હતી. ઓહો, માતાજી બોલ્યા, બોલવું જ પડે ને. એ માવડિયા થઈ ગયા બે ખોટા પ્રેમમાં. એ માને છે ને ખાલી પાલવમાં બેહાડીને એને માખણના લોંદા ન ખવડાવવાના હોય, અને માખણના લોંદા પચાવતા શીખવાડવું પડે. એ શીખવાડ્યું હોય ભાઈ, બધું શીખવાડ્યું હોય, પણ ટાઈમ આવે બધું થાય. આ તો તમારે તરત બધું લઈ લેવું. ટાઈમ ચૂકી ગયા છે, ટાઈમ આવ્યો જ તો હજી કઈ ગૌઢા નથી થઈ ગયા. લગ્ન કરી દીધા, લગ્ન પછી 5 વર્ષ થોઈભો હતો ને છોકરા નો થયા ત્યાં સુધી, અને હવે તો પિયર વહી ગઈ. છોકરા થાય કે ન થાય, એ ભાઈ ઠીક છે બધું. હવે તો તમારે તો ઠીક, આ ઘરના કામ મારાથી એકલા બધાય થાય છે. બે હોવી મારે કેટલી તાણ પડે છે. કામવાળા રાખી લે હો. તું બોલ ને, આપણી પાસે વ્યાજ કેટલું આવે છે? બેઠા બેઠા ખાવાનું જ છે આપણે. પણ હા, આ બેયને કઈ દેવાનું થતું નથી. ફદી હોય, સમજી ગઈ? હવે માથાકૂટ મારી હારે કર્યો માં, અને તારે તારી માના પલ્લુમાં અહીંયા ખોળામાં હું હોય તો હુઈ જા, આરામ મળશે. આમ જ તમે કામ ચોર છો. કામ તો કરવું નથી, આળસ કરવી છે, હુતા રહેવું છે તો હુતા રહ્યો આખી જિંદગી. હે, મારે ઘણા કામ છે. હશે ને, કોઈનું માનવાના નથી. મને તો એવું લાગે છે તમારા બેયના ઘર ભાંગે. આ વહુ બે પિયર થી આવી ગઈ ને આ બધાને બોલાવ્યા છે શું કામે? બોલાવો જ પડે ને. હવે તો આ મારા 2 દીકરાનો અંતરાત્મા મને એવું લાગે છે કે જાગી ગયો હોય, અને એના ઉતરી ગયેલા કઢી જેવા મોઢા જોતા એવું લાગ્યું કે હવે આ 2 જણા કામે ચોંટી જાય. જે ભૂલ કરી હતી ને પહેલા, એ ભૂલનો પસ્તાવો મને થોડો થોડો
થોડો થોડો નહીં બાપા, બહુ પસ્તાવો થાય છે. હા, અમે છે ને ભૂલ જ કરી છે. આ તમારી વાડી છે ને મેં હાંસવી હોત ને તો આ વાડી બેસવાનો વારો ન આવત. પણ આમાં છે ને બાપા, વાકે તમારો જ છે. આ તમે કોઈ દી અમને છે ને કડક થઈને કીધું જ નહીં, જે કર્યું એ કરવા દીધું. આ પહેલેથી વઢ્યા હોત ને તો અમે છે ને આ બધા ભાઈબંધો હારે રખડવામાં ના. કઈ નાના નથી કે બાપાએ તમને કેવું પડે. એની કહેવત સાંભળી, બારે બુદ્ધિ પોળે હાન ને વિશે વાન, આવે તો આવે બાકી જય ભગવાન. આ તમારા બે ભાઈઓને એવું છે. અને હા, તમારા કપાળમાં કોડિયા છે કે આંખું છે જોતા નથી ગામમાં? આ તમારા લગ્ન કરાવી દીધા, ઘેરે વહુ આવી ગઈ, કાલ સવારે છોકરા થાય તો એટલી તો ફિકર હોય ને કે આપણે કામ કરવું પડશે, હે, પરિવાર ચલાવવો પડશે, રૂપિયા રળવા પડશે, તો મહેનત તો કરવી જ પડે ને. કાંઈ ઉપરથી વરસાદ થોડો પડે, હે? બસ બાપુ, હવે કેટલાક મેણા મારશું. સુધરી ગયા છે, કામ કરીએ છીએ અમે. હવે કેટલું સંભળાવશું? હજી શરૂઆત છે બેટા. બાપા અમે કાળુ કાકાની વાડીએ નક્કી કરી નાખ્યું છે બે ભાઈ કામ કરવા. હા, તમે અત્યારે ઉપાધિ ન કરતા. હવે અમે છે ને રોજ કામે વ્યાદ આવો તમે બસ કોઈ ને. દાળ નહીં કરી. બસ ને, હવે થઈ ગઈ ને નિરાત તમને, વેલા કે મોડા પણ કામે તો સડી ગયા ને છોકરા. પણ બા, એક વાત જરૂર કે અમારા બાપાએ વાડી વેચીને છે ને બહુ ખોટું કર્યું. આવું એને ન કરાય. હા, સાચી વાત છે. મોટા ભાઈની વાત સાચી જ છે. તમારે વાડી બેસવાની જરૂર જ નહોતી. હા, હા, પણ જો તમે એમ કહેતા હતા કે તમે કડકથી પગલાં ન લીધા. હા, તારી માં જ કહેતી હતી એવું કે એને શીખવાડ્યું કંઈક હોત તો એ કામે લાગી ગયા હોત. પણ હું તમને કહું તમે કામ કરો એમાં હું ભલી વાર, હે, કામ કરવાનો જોશ હોશ તમારામાં હોવો જોઈએ કે બાપા આ તમારી 50 વીઘા જમીન છે ને એને 150 વીઘા કરવી હોય ને તમારા બાવડામાં બળ છે, તમે નિરાતે બેહો, અમે જઈને કામ કરીશું ખેતરમાં. આ જવાબ તમારી પાસે મારે અપેક્ષા હતી, પણ નહીં, તમારે તો એ ફિલ્મના રવાડે, એ દોસ્તારોના રવાડે રખડવું, ફરવું, ખાવું, પીવું, મોજ કરવી અને કામ ચોરી કરવી. બસ બાપુ, હવે ભલે જમીન વહી ગઈ, કાંઈ વાંધો નહીં. અમે હું ને નનકો મહેનત કરીને આ બીજી જમીન લઈ લઈએ. હા બાપા, એ જમીન છે ને તમારી પાછી અમે લેવડાવી દેવું. તમે ઉપાધિ ન કરો. ભાભી હેમડું, એ જમીન પાછી લેવડાવી લે હે તો આ પેલા જમીન તમે વિશ્વાસ ન દીધી હોત તો પાછી લેવાનો વારો જ ન આવત. એને હાસવીને બેઠા હોત ને તોય ઘણું હતું. હા, પણ ભાભી હવે છે ને અમે કહું છું ને જમીન છોડાવી લેવું તારે ગમે એમ કરીને. અને હવે મહેનત કરશું ને, ભૂલ થઈ ગઈ અમારાથી થઈ ગઈ. હવે પાકું મહેનત કરશો? હા બાપા, 100% મહેનત કરશો? હા ભાઈ, હવે કરશે મહેનત. એકવાર કીધું ને. હા, 1 મિનિટ તો તમે બે ભાઈઓ કાન ખોલીને સાંભળી લ્યો. જો તમે મહેનત કરવાના હોય ને તો જ. હા હા, પણ કરશું કયો નહીં વહુ. બાપુજી, રાધા કહી દે ને હવે. હા, હવે આ ઘરનો ડાયરો છે અને તમે બધા આખરે મારું લોહી છો, હે, તો વાતને છુપી રાખવાની ન હોય. હવે હા, પણ જ્યાં હવે જાગ્યા ત્યાંથી સવારે થઈ ગઈ છે તો આપણે હાંજ પાડવાની કાંઈ જરૂર નથી. હા, પણ સે હું તો કયો ને હળદઈને અમને. રાધા કે હવે. કહી દો હું છે પણ તો બે ભાઈઓ કાન ખોલીને સાંભળો અને બા તમે પણ સાંભળો. તો આ જમીન છે ને એ જમીન હજી વેચી જ નથી આપણે. હે હું વાત કરે છે તઈ આવડી મોટી વાત તમે મારાથી છુપાવી કેમ? તમારા અરે બે ભાઈના લખણ આ બે ભાઈઓના. તને જો વાત કરું તું તો કાંઈ આમાં ફેર આવે જ નહીં, હા. ફેર પડે જ નહીં કાંઈ. હે, મારે તો હું એમ કહેવાય ને કે હું ગમે એટલા નગારા વગાડું પણ આ જાગે તો ને બે જણા. આને અંદરથી જગાડવાના હતા તમારે, આના અંતરાત્માને જગાડવાના હતા. પણ કામ કરવા માટે એને છે ને મારે તૈયાર કરવાના હતા. પણ તારો પ્રેમ એને બસ આરામ 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 કરાવતો હતો. હા બા. પણ તમને મારી પર એટલો ભરોસો નહોતો? અરે બા, ન હોય, અમુક વાતમાં છે ને પડદા રાખવા પડે. તને ખબર હતી આ વાત? ખબર જ હોય ને. તોય મને મેલીને તાર બાપાને ઘેર વહી ગઈ. બાકી તમે સુધરત નહીં. મોટા ભાઈ આ છે ને આપણી યારે રમત રેમાં. આમ જો આ અમારી રમત જ હતી, મારી ભાભીની અને બાપુજીની ત્રણેયની. મોટા આમ તો છે ને આ જે કર્યું છે ને આ લોકો સારું જ કર્યું છે. બાકી આપણી આંખ ન ઉઘડે. બાપા આ તમે જે કર્યું ને અમને બહુ ગમ્યું. મને તો બહુ જ ગમ્યું. જે થયું એ હવે બધું સારું થઈ ગયું. દીકરાઓ, આ ઘરનો મોભી છું. હમ? માસ્તર જેમ કાન પકડે ને, હે, ન આવડતું હોય શીખવાડે સોટી મારીને. પણ બાપુજી અને હું આ દુઃખી ગામનો અને આ હું ઘરનો મોભી છું. મારા દીકરા રજવી પડે ને એ તો મને કોઈ કાળે ના પાલવે. એને પાઠ શીખવા માટે
મારે ભલે ને ગામની ગાળો ખાવી પડે પણ ઠેકાણે લાવ્યા વગર હું નો જપું હો. લાગી જાઓ ને કામ પર. બાપુ તો જાઓ સાહેબ, પાવડો તમારી રાહ જોવે છે. જાઓ જાય છે. હવે તો કાન મૂકો. હવે આ ઊભા નથી રહેવાનું. જાઓ. અરે તું હાલ તો કામ છે, હાલ તો. બહાર નીકળો હવે. વહુના પડખામાં ઊભા રહી લે. હવાર હાંજ બાપુજી હું આવું હમણાં ચા પીવી ને તમારે બા રસોડામાં ખાવશે. અને તું તૈયાર થઈ જા. પૂજાની થાળી લઈ આવી. હાલ આપણે મંદિરે જાવી. એ આ દશેરાના દિવસે જ છે ને ઘોડું નો દોડે. આ કેવી છે મંદિરે હાલ નથી આવવું. જોઈ લીધા પ્રકમ તમે ને આવું જ થાય પછી. તમે મારી વાત સાંભળી હતી એટલે હું નહીં સાંભળ્યું બસ. હશે બાપા.